શું તમને કોલેસ્ટ્રોલ છે તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતા છે? તો આજે આપણે આના વિશે વાત કરીશું. રિસેન્ટલી એક પેશન્ટનો ફોન આવ્યો કે સર મને 215 કોલેસ્ટ્રોલ આવ્યું છે તો મને હાર્ટ એટેક આવી શકે? તો જનરલી કોલેસ્ટ્રોલ જો 200 થી 250 ની રેન્જમાં હોય તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતા નથી, પરંતુ જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો ફ્યુચરમાં હાર્ટ એટેક આવી શકવાની શક્યતા ખરી. તો તમારા બ્લડમાં એલડીએલ એટલે કે લો ડેન્સિટી કોલેસ્ટ્રોલ વધે તો તમારો એક ખરાબ કોલેસ્ટ્રોલ તમને હાર્ટ એટેક લાવી શકે છે. તો આ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે શું કરી શકાય? સૌપ્રથમ તો પમ્પિંગ એટલે કે હાર્ટનું જેટલું પમ્પિંગ વધારે તેટલું કોલેસ્ટ્રોલ બનવાની શક્યતા ઓછી. તો તેના માટે દરરોજ 1 કલાક અથવા અડધો કલાક બ્રિસ્ક વોક અથવા રનિંગ કરવું. બીજું, જમવામાં લસણ, આદુ અથવા આદુનો રસ આ જો લેવામાં આવે તો તમને કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. ત્રીજી વસ્તુ, પલાળેલા ધાણા અથવા લીલા ધાણા રસ પીવામાં આવે અથવા નેચરલ કોઈ પણ સરગવાના પાન છે કે એનો જો જ્યુસ પીવામાં આવે તો તમને કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. માટે ખોટી માન્યતા હતી કે રિપોર્ટથી ભરમાવું નહીં. સૌપ્રથમ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અને હોમિયોપેથિક દવામાં પણ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ સારી દવાઓ છે. જો તમે પરફેક્ટલી દવા લો તો કોલેસ્ટ્રોલ તમને લાઈફ ટાઈમ માટે મટી શકે છે. થેન્ક યુ.